હમણાં તમે 15 દિવસ પહેલા જ વાંચ્યું હશે કે BAPS હિન્દુ મંદિર અબુધાબીમાં થયું. ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી કે મિડલ ઇસ્ટના દેશમાં એ પરંપરાગત હિન્દુ મંદિર, RCCના તો હોય નાના નાના મોટા મોટા ગમે તે, પથ્થરનું 1500 વર્ષ ત્યાં ટકે એવું મંદિર. જેમ ભારત વર્ષમાં 800, 1000 વર્ષ, 1200 વર્ષ જૂના મંદિરો છે, એમાં 1500 વર્ષ અબુધાબીની ધરતી ઉપર રહેશે. પ્રમુખ સ્વામી મહારાજની આ શુદ્ધ ભાવના, BAPSની આ નીતિમય કાર્યવાહી, એને લઈને અબુધાબીના રાજા હિઝ એક્સિલન્સી શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નયન એમને રાજી થઈને પૂર્ણ પ્રસન્નતા સાથે BAPSને 27 એકર જગ્યા ગિફ્ટમાં, ભેટમાં આપી. આ હું મુદ્દો એટલા માટે કહું છું, સંસ્થાઓ આવી સારી હોય, બે બાજુ આવી સારી સંસ્થાઓ છે. સુરત નેશનલ કોઓપરેટિવ બેંકની ભાવના છે કે આ એક હોસ્પિટલનો જીર્ણોદ્ધાર થાય. સામે હોસ્પિટલના આગેવાનશ્રીઓને છે કે આપણે સમાજને આપવું છે. આવી સારી સંસ્થાઓ ભેગી થાય, શુભ ભાવના હોય એટલે રિસોર્સિસ આવે જ.